મારા બાપુ બોલાવે ગયો પૂરું થઈ ગયું કઈ કરતા બાપુ ને કઈ કરતા राम जी ए बाबू अरे राज दरबार ની અંદર બોલાવી મારું હો કામ કરી અરે રામ જી અત્યારે રાજ ની અંદર બોલાવવાનો કારણ કાયમ ની માટે આપણે ગદની કામરી ગોયલ કિલોલ કરતી હોય બરાબર આજ કેમ કાળો કપડાટ કરે છે હવે એ તો બપોર પછીની એમ કરે ઈંડા મુકવાની થઈ અરે રામ કોઈ પણ દુશ્મન આપણે આંગણે આવો વાસ્તે લાગે છે બાકી એવો સાકી પેલો કરો અરે એવો કરી દો અંદર નો કે બહાર ને બહાર નો અંદર ને મારો કરે તો કોણ થાય જેવો તમારો હુકમ નહીં લો તમે તમારા અહીંયા માથે પથ્થર મૂકીને આજ સુધી કાઈ ફરકવા દીધું તે હવે ફરકવા દે હું અહીંયા હરવું જમાવો નહીં લો આમ ધારું છે આજ સુધી કાઈ ફેંકું તે હવે ફરકવા દે હું બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં પછી લમ ઘર નો બોલો અડાઈ ગયો ખાલી અડાઈ ગયો એમાં નો ઘાટ લેવાનો એમાં નો ઘાટ લેવાનો અડાઈ ગયો એમાં બાપુને કોણ વિંટા પીવડાવો બાપુ મૂળ માનતે આ છોકરી લાય તમને લોન દો ગરમી જેવું છે તે
પુષ્પરાજ ઝુકેગા નહીં. ઝુકેગા. પુષ્પરાજને અડી ગયા. એ ખબર જતા પુષ્પરાજને હવે ને મારથી કયું કરે એટલે રાજમાં કોઈ હાજર છે? રાજમાં કોઈ હાજર છે? બધે રામ ભરોસે. એટલે રાજમાં કોઈ છે? રાંદલ મંદિર ચલો. રાંદલ મંદિર ચલો છો? ત્યાં હું કરતો હતો? અમારા રાજમાં અમે ગમે ઈ કરી. કેમ ભાઈ? એમ હા. તે આપણે કોણ અહીંયા? આપણે જનાવર. જનાવર જેવો છો પણ શું છે? જનાવર જેવો જ લાગતો. શું જનાવર જેવો લાગો? હવે આ રાજાના પ્રધાનજી છો હું. પ્રધાનજી છો એમ કોની ગુરખો છો? એમ શું ગુરખો? ગુરખો નથી તો પ્રધાનજી છો. પ્રધાનજી એમ પ્રધાનજી શું? હે પ્રધાનજી શુંજી? આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? તમે આવતા હોય તો એટલું બધું પૂછવા મળ્યા. તમે કોણ છો ભાઈ? હું હા તાર દાદા. એ દાદા વાળા દાદા તાર ઘરનો નકર ઠીકો માર લઈશ. એમ પ્રધાનજી શું? દાદા એટલે દાદા. એ દાદા એટલે શું છે? ક્યાં દાદા છો? દાદાગીરી વાળા? લે એ દાદા ની પ્રધાનજી તો દાદા એટલે ગોર દાદા. ઓ માય ગોડ ગોર બાપા છો? હા. હારું. દાદા હું લેવા? હા આમ જો તો તમને ખબર પડે. એમાં હું મને બેસાડી દઈ. આ લીલુડું શ્રીફળ છે. લીલુડું? હા. બાપુને તો થઈ ગયેલું છે. ન હોય. હા થઈ કેમ થઈ ગયેલું છે? મેં ખોટું કીધું ને. મને પાછો વિચાર લાગે છે. પૂછ્યું પ્રધાનજી. બાપુ તો થઈ ગયું છે. બાપુનું થઈ ગયેલું છે. મારા હાથ લઈને ના પંગાર હાથવાનું ચાલ્યું હોય. હા બાપુને એક કુંવર નથી? હમણાં બે ગાડી કુંવર ઉતર્યું. શેની વાત કરો? એક ફરજામ મૂક્યું. એની વાત કરો પણ ડોબાને ખાવાની. એટલે એની વાત નથી કરતો. કેની વાત કરો સાહેબ? ભાઈ બાપુનો દીકરો છે કે? આ એ રોજરો અમે છે તો આપણે એને ચલાવી દે. પણ દાદા મારે એને વરદી ખમાડવો છે. પ્રધાનજી શું આમાં ખમાય નહીં? ખમાઈ જાય શું છું? ખમાઈ જાય ને હજી એનો વારો નહીં. એ વાત સાચી કા? હા કઈ વાંધો નહીં. બાપુને વાત કરી દો. કેવું નગર છે કોણ રાજા રાજ કરે? હા તમે એને ઉભા રહેજો. અંદરમાં આવતા નકર બાપા બોલી જાય. એ ઘડીકમાં બાપુને ઘડીકમાં બોલો પ્રધાનજી. એ બાપુ આ કયું નગર કહેવાય? કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને પડિયા રાજા રાજ કરે. જેવો તમારો હુકમ. એ દાદા બોલો પ્રધાનજી. પિંગલગઢ નગરી પડિયા બાપુ રાજ કરે. હું કહો છો? પિંગલગઢ નગરી પડિયા બાપુ રાજ કરે. હું બોલો છો? પિંગલગઢ નગરી પડિયા બાપુ રાજ કરે. ભાઈ બાપુ એને ખાય તો હો એમ કહી દેવાય ને કે દેખાણ કોઈ એમ સીધા ઘા કર્યો. એ ભાઈ તને કાંઈ ઘા તો સમજાય નહીં. પણ એમ કઈ ખબર ન પડે ને પ્રધાનજી? કેમ ખબર ન પડે? પિંગલગઢ નગરી હું તમે કાંઈ બોલો એ ન ખબર પડી મને તો. પિંગલગઢ તો એ રીતે ને પિંગલગઢ નગરી હે ને પડિયાર બાપુ રાજ કરે એમ. પ્રધાનજી શું હું હે તો બાપુને વાત કરો. હું વાત કરે? કોઈ ભૂદેવ ડેલી આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. આ કારે બધું કહી દેવાય. કેમ ઘડીએ ધક્કા ઉપર ધક્કો ખવડાવતો. બાપુ પગાર હેનો આપે તને? ધક્કા હા આ તો ખાઈશું. પણ એ દાદા હું એમ કહેતો હો તમારું થઈ ગયેલું છે ગામના લઈને ફરો. હું થઈ ગયેલું છે? થઈ ગયા ગામના લઈને? ના થઈ ગયેલા. એ હારું
તો બાઈ છોકરા નહીં હોય હા શને છે હા કેટલાક છે છોકરા એટલે એક હોય કે દર્જન હોય એક છે હા તો ખાધે બીજે લોટકો હશે હાલ તો એમ કમાણી પડે વંદે માતરમ પરારાતા કઈ જાય શું કરે દાદા તમારો છોકરો એ મોજ કરે છે સારું લાવો તમારા છોકરાનો નંબર તા કોણ ભાઈ એમની મેન છોકરાનો નંબર માંગે તમને શું છું મારે કઈ કામ ન હોય ના જોતા હોય બાપા આડી જોઈ મને હસલો દી વિગમ્મા બાપુ ને વિગમ્મા બોલો પ્રધાનજી એ બાપુ કોઈ મોટે આવવાની રજા માંગે છે તમે કહેતા હોય તો આવો અરે પ્રધાનજી ઉદવને પૂછો શું? રાજના સેવક રખડતા જો રાજના હોય તો રાજી ખુશી ત્યાં હોય જે રખડતા હોય સપટી શીખ આપી દે જેથી જવાય એ છૂટું ને પડી દાદા બોલો પ્રધાનજી રાજના શોખ રખડાવ શું કીધું રાજના શોખ રખડાવ એટલે રાજના હોય જ રાજમાં રખડા હોય આવે કાઈ નક્કી ન કહેવાય બસ સ્ટેન્ડ થી સીધા કપડા બદલાઈને આવે ના ના એમ ન હોય પ્રધાનજી હા અમુક ગાડીઓ તાકતા આવે રાજના શોખ હા. આ તો આવો રાજી ખુશી કરીને બોલવાનું ધ્યાન રાખજો કેમ? કામ હું બાપનો છોટ લીખીતો હોય એમ કેમ મેં ગરમ કરી નાખરાવ આવો જો એટલે માંદરી આંખો વાળા બાપુ છે ભૂરી ભૂરી આંખો વાળા બાપુ છે ઓય બાપા કડી ગયો મને અરે મહારાજના શરણમાં ભૂદેવના નમન છે અરે ભૂદેવના બળિયાના નમન છે અરે ભૂદેવ આમ ક્યાંથી આવો છો આમ ત્યાં સુધી જઈ રહ્યા છો અરે મહારાજા આવવાની વાત કરતા હો તો પોકરણગઢથી આવું છો પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના રેડો શિલ્પ લઈને આવું છું મહારાજા અરે ભૂદેવ આન તમથી ભૂલાને કારણ કે મારી અને અજમલ દાદાની તલવારની તારે 20 ભૂલતા વેર ચાલે છે એ સરી ફોટો બતાવે રાંગી પ્રધાનજી આ હો